हेलो गाइस, गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश, जय गुरुदेव रामवाड़ी राम, जय माँ खुखार मेली। तो गाइस આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ગાइस આજ રવિવાર છે, સર્વ મિત્રોને રવિવારના જય માતાજી। તો ગાइस અત્યારે હવે હું ને અનિલ જઈએ છીએ અત્યારે આપણે ડાકોર દર્શન કરવા માટે, અને અહીંથી પહેલાં સીધા જશું બારેજા ધામ ને માँ खुखार मेलीની મને પહેલાં દર્શન કરશું ને ત્યાં દર્શન કરીને બસ સીધા નીકળશું બારેજા। તો ગાइस બ્લોગો બનાવી લેજો। આજે તમારા खुखार मेलीમાં બી દર્શન કરાવીશ ને હવે રાજા રણછોડ રાયના બી દર્શન કરાવીશ। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। હે શિવ આવું ને તાર મારે દર્શન કરવા આવું આવું દર્શન કરવા હે નહીં આવું। ગુડ મોર્નિંગ, જય ચાલો છેલ્લી વાર ત્યાં થઈ ગયા ને તમે નીકળો યાર। ચાલો તાર હવે ઘરેથી અત્યારે નીકળી ગયા આનંદભાઈ। હવે જશું સીધા બારેજા ધામમાં खुखार मेलीમાં દર્શન કરવાના, ત્યાંથી સીધા જશું આપણે ડાકોર, બરાબર ને? તો સર મિત્રોને જય માતાજી। तेरा पापा नानो भेजा है તમાર શિવાંશ ને જોડે જાવ હે આ જાવ હેલા શિવ જો જય શ્રી કૃષ્ણ શિવ ઓય। तो आई અત્યારે આપણે બારે જઈએ અંદર, તારી પબ્લિક હે ને લાગે પબ્લિક ચાલુ જ હોય સવારથી। રાઈસ આપણે આવી શકીએ છીએ બારેજા। આપણે ભગવાન ગાંઠિયાને બી લઈને આવ્યા છીએ, વિપુલભાઈ એ બી વિપુલભાઈ છે। મેં અત્યારે આવી ગયા છે બારેજા ધામમાં खुखार मेलीમાં દર્શન કરવા। અત્યારે બી જોરદાર બહુ પબ્લિક હે, બોલો। આવી ગયા છે મેં બારેજા ધામમાં खुखार मेलीમાં દર્શન કરવા। મેં અત્યારે આવી ગયા બારેજા ધામ, વાગી જાય છે 9:30। તો ગાઈસ એટલી પબ્લિક છે ને અત્યારે અહીંયા લાઈન લાગી જુઓ। જય માં બારેજા ધામ વાળી માં। બાધા હતી, બાધા પૂરી થઈ ગઈ ને હવે અમે જશું સીધા ડાકોર રણછોડાના મંદિરે દર્શન કરવા માટે। તો પહેલાં અમે આવ્યા હતા खुखार मेलीમાં દર્શન કરવા, તેમાં દર્શન કરી લીધા અને પબ્લિક બી બહુ જોરદાર છે। જય માં खुखार मेली રામવાડી રામ। તો ગાઈસ અમે આવી ચૂક્યા છીએ મેલીમાં બારેજા, અને આપણી બાધા હતી જો બાધા કરીને નીકળ્યા છીએ। સીધા જશું આપણે ડાકોર, ડાકોર જઈશું આપણે રણછોડરાયના દર્શન કરવા। તો મળીએ આગળ। લીલ ગાયનો ચારો નાખી દે બે તારે। खुखार मेलीના દર્શન કરીને આવી ગયા। રસ્તો ને એકદમ ઠંડક વાળો। હા આપણે પેલો તમારી બેનના ઘેર જઈએ ને, કેટલા બધા ઝાડ હજુ તો કરો। અત્યારે આવી ગયા છે ડાકોર, જઈએ છે દર્શન કરવા માટે। જોરદાર ગરમી છે ને, હવે જઈએ છે મંદિરે દર્શન કરવા માટે। આવી ગઈ છે ડાકોર બજાર। દર્શન કરવા પણ અત્યારે મંદિર બંધ છે। હવે મંદિર ખુલશે 5 વાગે। જય રાજા ધીરાજ રણછોડરાય કી જય। તો ગાઈસ આવી ગયા છે અત્યારે અમે ગોમતી મંદિર,
ડાકોર કારણ કે મંદિર તો અત્યારે બંધ છે તો મોડા ખુલશે. ચલો ભાઈ સારું બતાવું તમને ગોમતી તળાવ. જય રણછોડ. ત્યાં મંદિર દેખાય ભગવાનનું. જય રણછોડ. ગાઈસ મસ્ત મજાનું પાણી ભર્યું છે અને ઘાટ બી જોરદાર છે. તો ગાઈસ તળાવ જોઈ લીધું ને હવે નીકળશું. જય ડાકોરના રણછોડ. તો ગાઈસ અમે ગયા હતા મંદિરે પણ મંદિર તો બંધ છે તો અત્યારે અહીંયા આપણે ગોમતી તળાવ ગયા ને આર્યુના ગોમતી ઘાટ તો ત્યાં આવ્યા. તળાવના કિનારે ગરમી બહુ જોરદાર છે તો જે અમારા કાનાના કપડાં લેવાના તો કપડાં લઈશું અને પછી નીકળશું. સૌરભ મિત્રને જય રણછોડ. અમે અત્યારે ભાઈ થાકી ગયા તો જોરદાર કારણ કે પહેલાં ગયા અમે ખુખાર મેલી બારે જાય ત્યાંથી સીધા જ્યાં એક પેલા બીજા મેલીમાં જાઓ તો અહીંયા ગયા ત્યાંથી ગયા ડાકોર. ડાકોરથી હવે સીધા રિટર્ન આપણે તમે અત્યારે સનાતન પકવાયા છે બસ હવે ઘરે પહોંચતા કમસે કમ 30 મિનિટ લાગશે. હવે જતા હાથી પહેલાં સવારે બારેજા ધામ અને ત્યાં બી માતાજીના દર્શન કર્યા હતા ત્યાંથી સીધા ગયા ડાકોર. તો ડાકોરથી ગાઈશ અમે સીધા પછી સીધા અમદાવાદ આવ્યા અને તેથી હવે ઘરે આવ્યા. તો ગાઈશ થાકી ગયા બહુ રખડ્યા અને થોડીક બહુ તો તાવ આવતો હતો ને થોડુંક બહુ આજ રખડાય એટલે થોડુંક તબિયત વીક થઈ ગઈ. તો ચલો હવે થોડી પછી જમવાનું થાય છે જમી લઈએ. બોલાય કાપા દળી ગયા ને હારો કલર વાળો હારો હો. ડેઠલ લાગે ડેઠલ. ત્યારે ગાઈસ અહીંયા હે ને પપ્પા અને મમ્મી બંને જણા જમવા બેસી ગયા. અમે તો જમી લીધું હતું નહીં જમવા બેસી ગયા. આજે મને તો ભજીયા સાચી વાત. તો ચલો ગાઈસ અમે બધા જમી લીધું. તમે જમવું હોય તો આવી જાઓ. અમે જમી લીધું હતું ને.